નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે સરસ મજાનું ગણિતની અંદર પહેલા નંબરનું જે ચેપ્ટર છે ગણિતની અંદર પેટર્ન એ આપણે જોવાના છીએ. તો મિત્રો, ગણિતનો ધોરણ 6નો અભ્યાસક્રમ બદલાઈ ચૂક્યો છે અને આ બદલાયેલા અભ્યાસક્રમની અંદર પ્રથમ નંબરનું ચેપ્ટર ગણિતમાં પેટર્ન છે. તો ગણિતની અંદર પેટર્ન એટલે શું એ આપણે સમજવાની કોશિશ કરવાના છીએ. તો ચાલો મિત્રો, એક વાત પહેલાં આપણે સ્વીકાર કરવી જ પડશે કે ગણિત એ તો બધા વિજ્ઞાનોની રાણી છે અને ગણિતની અંદર જે ગણિતનો ઉપયોગ છે એ ગણિતનો ઉપયોગ બધી જ શાખાઓની અંદર જોવા મળે છે. અને ગણિતની અંદર મિત્રો જે પેટર્ન છે એ ખૂબ જ અગત્યની અને મહત્ત્વની છે. તો પહેલાં તો આપણે જોઈએ કે ગણિત શું છે. તો ગણિત એ આપણી આસપાસ રહેલ પેટર્નને ઓળખવામાં અને તે પેટર્ન કેવી રીતે રચાય છે તેની સમજૂતી આપે છે. મિત્રો, આ જે આપણી આસપાસ જે આપણને જે પણ કંઈ વિજ્ઞાન દેખાય છે, જે પણ કંઈ દેખાય છે એ ગણિતનો જ એક ભાગ છે એમ આપણે કહીએ તો ચાલી જાય છે. મિત્રો, આપણી આસપાસ જે બધી જગ્યાએ પેટર્ન જોવા મળે છે, આપણા ઘર, શાળા, પ્રકૃતિ તેમજ સૂર્ય, ચંદ્ર અને તારાઓની ગતિમાં પેટર્ન રહેલી છે. આપણે જે કંઈ પણ જોઈએ છીએ, જે પણ કંઈ વિચારીએ છીએ, જે પણ કંઈ કરીએ છીએ એ હકીકતે ઓલ્ટરનેટિવલી ઇનડાયરેક્ટલી જોવા જઈએ આપણે તો એ ગણિતનો જ એક ભાગ છે. મિત્રો, ગણિત વિના તો દુનિયાના બધા વિજ્ઞાનોની કલ્પના કરવી પણ મુશ્કેલ પડી જાય છે. એવું આપણું સરસ મજાનું ગણિત છે. અને ગણિતની અંદર જે પેટર્નો આવે છે ને મિત્રો, એ પેટર્નોના કારણે જ વિશ્વની અંદર નવી નવી શોધો થઈ છે. એ પેટર્નના કારણે જ અત્યારે આપણે અલગ અલગ સિદ્ધાંતોનો અભ્યાસ કરીએ છીએ, નવી નવી શોધો કરીએ છીએ, નવું નવું વિકસાવીએ છીએ અને દેશ અને દુનિયાનો આપણે શું કરી શકીએ છીએ? વિકાસ કરી શકીએ છીએ. મિત્રો, આપણે જ્યારે કોઈપણ જગ્યાએ ખરીદી કરવા જઈએ છીએ તો પણ આપણે પેટર્નનો ઉપયોગ કરીએ છીએ. કોઈપણ જગ્યાએ આપણે રસોઈ બનાવવી હોય તો જે પેટર્ન વાપરીએ છીએ એ પહેલાં મરચાં સમારવા કે પહેલાં ટામેટાં સમારવા કે પહેલાં બીજું કંઈક શાક સમારવું અથવા તો એ રસોઈની અંદર કયા કયા આપણે મસાલાનો ઉપયોગ કરવો, તો એ સ્ટેપ બાય સ્ટેપ છે એ પેટર્નનો જ એક ભાગ છે. દડો ફેંકવી, રમત રમવી એ બધાની અંદર શું રહેલું છે મિત્રો? પેટર્ન રહેલી છે. હવામાનની પેટર્ન સમજવામાં અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં પણ પેટર્ન મહત્ત્વની છે. હાલ આપણે જોઈ શકીએ છીએ કે ચોમાસાના દિવસોની અંદર જે આગાહીઓ હવામાન વિભાગ કરી રહ્યું છે એ આગાહીઓની અંદર પણ અહીંયા ગણિતની પેટર્નનો ઉપયોગ થાય છે. કઈ પેટર્નના આધારે આ આગાહીઓ થઈ છે એ જાણવું પણ મિત્રો કેટલું રસપ્રદ છે. મિત્રો, આપણને ખ્યાલ છે કે હવામાન વિભાગની અંદર બરાબર જે નિષ્ણાતો હવામાન વિભાગની આગાહી કરી રહ્યા છે કે આજે તો આ જગ્યાએ આટલો વરસાદ પડશે, આ જગ્યાએ તો આજે આવું વાતાવરણ થવાનું છે, તો આ બધું ગણિતની પેટર્નનો જ એક ભાગ છે. જેને મિત્રો નવાઈ ભરી વાત, તો મિત્રો ગણિતની અંદર પેટર્નનો ઉપયોગ આ રીતે થાય છે. પેટર્નનો ઉપયોગ થાય છે એ તો આપણે અહીંયા થોડી માહિતી મેળવી છે મિત્રો, પણ એ જે પેટર્નોની જો આપણને ખબર પડી જાય, એ પેટર્ન કઈ રીતે રચાય છે, આગળ શું આવવાનું છે પેટર્નમાં, જો એ પેટર્નની આપણને ખબર પડી જાય તો કેવી મજા આવે. દાખલા તરીકે હું તમને એક વાત કરી દઉં કે આપણે શરૂઆતની જ્યારે એકડી ભણીએ છીએ અથવા તો અંક જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ તો સર્વપ્રથમ અંક તરીકે 1 લઈએ છીએ. આપણા ચેપ્ટરનું નામ પણ શું છે? 1. 1 પછી આપણે જાણીએ છીએ શું આવે છે? 2. તો 2 પછી શું આવે છે? આપણે 3. તો આપણે જાણીએ છીએ કે 1 પછી 2, 2 પછી 3, સર્વપ્રથમ 1 આવે છે. 1ની અંદર આપણે 1 ઉમેરીએ તો 2 થઈ જાય છે. 2ની અંદર આપણે 1 ઉમેરીએ તો 3 થઈ જાય છે. 3ની અંદર આપણે 1 ઉમેરશું તો 4 થઈ જશે અને 4ની અંદર આપણે 1 ઉમેરીએ છીએ તો 5 થઈ જાય છે અને 5ની અંદર 1 ઉમેરીએ તો 6 થઈ જાય છે
અને 6ની અંદર 1 ઉમેરીએ તો 7 થઈ જાય છે. તો જોયું મિત્રો આપણે અહીંયા જે આપણને પેટર્ન જોવા મળે છે એ એકનો ઉમેરો થાય છે. શું થાય છે? એકનો ઉમેરો. રસપ્રદ બાબત એ છે કે આખી જે એકડી છે એ એકના ઉમેરાના આધારે બનેલી છે. આ પેટર્ન છે 1+ વાળી પેટર્ન, એટલે કે દરેક અંકની અંદર આપણે 1 ઉમેરતા જઈએ, એના આગળના અંકમાં 1 ઉમેરતા જઈએ તો એના પછીનો અંક આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો આ છે એક આપણી સાદામાં સાદી પેટર્ન કે જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ. મિત્રો બીજી એક વાત કહી દઉં કે પેટર્નને સમજવી અને એને જાણવી અને જાણ્યા પછી એનો ઉપયોગ કરવો ખૂબ જ આનંદદાયક છે. અને એના કારણે આપણે ખૂબ જ સારી સારી સુંદર પ્રવૃત્તિઓનું શું કરી શકીએ છીએ? નિર્માણ કરી શકીએ છીએ. બરાબર મિત્રો બીજી એક વાત કહી દઉં કે ગણિત શાસ્ત્રીઓ આવી અલગ અલગ ગણિતની કલા અને વિજ્ઞાન એમ બંનેની અંદર જે વિચાર કરે છે, વિચારવાની પણ એમની શું છે? એક પ્રકારની પેટર્ન છે. અને આ ગાણિતિક પેટર્નના ઉપયોગના આધારે જ ઘણું બધું સર્જન થઈ રહ્યું છે અને ઘણું બધું સર્જન ભવિષ્યમાં પણ જોવા મળશે. મિત્રો ગણિત વિશે વાત કરીએ તો ગણિત એટલે આમ જોવા જઈએ તો ગણવું, પણ ગણવા પહેલાં પણ શું આવે છે? વિચારવું, તર્ક કરવું, એના વિશે મંથન કરવું. વધારે પડતું આપણે ડીપમાં નહીં જઈએ, પણ આપણે ઉપર રીતે જોવાની કોશિશ કરીએ મિત્રો તો આપણે કોઈ પણ ક્ષેત્રની અંદર જોવા જઈએ તો કોઈ પણ ક્ષેત્રની અંદર જે આપણા જે પહેલું ચેપ્ટર છે ને ગણિતનો પેટર્ન, એનું ખૂબ જ મહત્ત્વ છે. દરેક ફિલ્ડની અંદર આનું અલગ અલગ જગ્યાએ મહત્ત્વ પેટર્નનું જોવા જ મળે છે મિત્રો. અને જૂનો આપણો ઇતિહાસ જોવા જઈએ તો જૂના ઇતિહાસથી માંડીને અત્યાર સુધી 2026ની જે લેટેસ્ટ પ્રકારની જે શોધો થઈ છે એની અંદર ગણિતની પેટર્નનો મહત્ત્વનો ભાગ જોવા મળે છે. ગણિતની પેટર્નોનો ખૂબ જ અગત્યનો રોલ જોવા મળે છે. ધન્યવાદ. તો મિત્રો આજનું આપણું આજે પહેલું ચેપ્ટર છે ગણિતમાં પેટર્ન, જેની અંદર આજે આપણે આટલું શીખીશું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આનાથી પણ વિશેષ શીખવાના છીએ. અસ્તુ.